આગળ વાત કરીએ તો ખેડૂતને બદનામ કરવાનો કારસો ભાજપના ખેડૂતને બદનામ કરવાની જે ઘટના છે તે પણ સામે આવી છે। સુરતની આ ઘટના ભાજપના ખેડૂત નેતા બાબુભાઈ જેબલિયાને બદનામ કરવાનો પ્રયાસ, ગેરકાયદે નિર્માણના નામે અરજી કરીને બદનામ કરવાનો પ્રયાસનો ખુલાસો। સુરત કોર્પોરેશનને અરજીને આધારે તોડેલો સામાન પરત મૂકી જતા વિવાદ શરૂ થયો। આજે ટીવીના માધ્યમથી જાણવા મળ્યું કે સુરતમાં મારો જે ફ્લેટ આવેલો છે કૃપા રેસિડેન્સી કતારગામમાં, ત્યાં દબાણ છે। તો હું સ્પષ્ટતાપૂર્વક આપને કહેવા માંગુ છું કે આ પ્રકારનું કોઈ દબાણ મેં કર્યું નથી અથવા મારા દ્વારા કરવામાં આવ્યું નથી। ત્યાં મેં વર્ષોથી ફ્લેટ ભાડે આપેલો છે અને આમાં ક્યાંય પણ મને રસ નથી, મારો કોઈ હિસ્સો નથી। એટલે ટીવીના સિનિયર પત્રકાર મિત્રોને વિનંતી કે રૂબરૂ મારા ફ્લેટ ઉપર જાય અને સત્ય ઉજાગર કરે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે। રાજકીય રીતે રંગ લાવવાનો કોઈ મારા મિત્રોએ પ્રયાસ કર્યો છે એવું મને લાગે છે।